રાપરમાં કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના કાર્યાલયનું ધામધૂમથી થયું ઉદ્ઘાટન। આજે સવારથી જ સૌપ્રથમ અંજાર વિધાનસભાના કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ રાપર વિધાનસભાનું કાર્યાલય હમણાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈને બધી જ વિધાનસભાઓના કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવશે। અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, સ્થાનિક અમારા બધા ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં જે પ્રકારે કાર્યકર્તાઓ, જનતા, સૌ લોકો ઉમટી રહ્યા છે, સૌ આવી રહ્યા છે। આજે રાપર મધ્યે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મળ્યા હતા, સૌ લોકો મળ્યા હતા। સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હું આપના માધ્યમથી સૌને અપીલ પણ કરું છું કે આવનાર લોકસભાની ચૂંટણીની અંદર આપણે અચૂક મતદાન કરીએ, કમળના બટનને દબાવીને મતદાન કરીએ એવી અપીલ કરું છું।